જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા તથા વ્રતની વિધિ અને મહાત્મય તથા આ એકાદશીના દિવસે કયા કયા ઉપાયો કરવા જોઈએ તેની માહિતી। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હિન્દુ ધર્મમાં એકાદશીને સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે। વર્ષમાં 24 એકાદશીના વ્રત આવે છે, એટલે કે દર મહિને વદ અને શુક્લ પક્ષની થઈને 2 એકાદશી આવે છે। આમાંની એક છે ઉત્પત્તિ એકાદશી। પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે જ એકાદશી માતાનો જન્મ થયો હતો, તેથી તેને ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। આ એકાદશી કારતક મહિનાના વદ પક્ષમાં આવે છે। ઉત્પત્તિ એકાદશીને લઈને એવી માન્યતા છે કે જે કોઈ આ દિવસે વ્રત રાખે છે તેના જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે। આ વ્રત વિશે કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ એકાદશીનું વ્રત કરવા ઈચ્છે છે તેણે ઉત્પત્તિ એકાદશીના દિવસથી જ વ્રતની શરૂઆત કરવી જોઈએ। ઉત્પત્તિ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુએ મૂરસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો। આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુના વિજયની ખુશીમાં આ એકાદશી મનાવવાની પરંપરા શરૂ થઈ છે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા એકાદશીના વ્રત અને પૂજા કરવાની ઘણો મહિમા છે। આ વખતે ઉત્પત્તિ એકાદશીની તારીખ 19 નવેમ્બર 2022ના રોજ સવારે 10:30 કલાકે શરૂ થશે અને 20 નવેમ્બર 2022ના રોજ 10:41 સમાપ્ત થશે। ઉદય તિથિ અનુસાર ઉત્પત્તિ એકાદશી 20 નવેમ્બરના રોજ જ ઉજવવામાં આવશે। હવે આપણે સાંભળીએ ઉત્પત્તિ એકાદશીના દિવસે કરાતા ઉપાયો। જો તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોય તો એકાદશીના દિવસે સાંજે તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। ત્યારબાદ તુલસીજીની 11 પરિક્રમા કરવી જોઈએ। આ સરળ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા મેળવી શકાય છે। આ ઉપરાંત ઉત્પત્તિ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પીળા ફૂલ ચડાવવા જોઈએ। આ ઉપાય કરવાથી વેપારમાં પ્રગતિ થાય છે। આ સિવાય જો તમે વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુને કોઈ પણ ઋતુનું ફળ અર્પણ કરો છો તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। જો તમે જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માંગતા હોવ તો ઉત્પત્તિ એકાદશીના દિવસે ગરીબ અને અસહાય લોકોને ભોજન કરાવવું જોઈએ, તેમને દાન પણ આપવું જોઈએ। તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે। આ સિવાય જો તમે દૂધની બનેલી ખીરમાં તુલસી પત્ર નાખીને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને અર્પણ કરો છો તો તેનાથી તમારું લગ્ન જીવન સુખી બને છે। આ ઉપરાંત જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી રહ્યો હોય તો તેને ઘટાડવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તમારે 10 મુખી રુદ્રાક્ષની પણ પૂજા કરવી જોઈએ। તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે। આ ઉપરાંત જો તમે બિઝનેસ વધારવાનું વિચારી રહ્યા છો તો તમારે ભગવાન વિષ્ણુને ગુંજા ફળ અર્પણ કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુના નામ સાથે તમારી તિજોરીમાં થોડું ગુંજા ફળ રાખવું જોઈએ। આમ કરવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે। આ ઉપરાંત આ દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ। રાત્રે ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરવા જોઈએ। આનાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ ઉપરાંત આ દિવસે માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ।
આ ઉપરાંત ઉત્પત્તિ એકાદશી પર ભગવાન વિષ્ણુની સામે 9 દીવા પ્રગટાવવા જોઈએ. તેનાથી નોકરીમાં આવતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. અને જો તમે ધન સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માંગતા હો તો એકાદશી પર ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરવો જોઈએ. તો મિત્રો, આ હતા ઉત્પત્તિ એકાદશી પર કરવાવાળા ઉપાયો. હવે આપણે સાંભળીએ ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા. એકવાર રાજા યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, કારતક વદમાં આવતી ઉત્પત્તિ એકાદશીનું મહાત્મય મને જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે કુંતી પુત્ર, સતયુગમાં એક મહાભયંકર દૈત્ય હતો જેનું નામ મૂર હતું. એ દૈત્યએ દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત કરી વિજય મેળવી તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા. ત્યારે દેવેન્દ્રએ મહાદેવજીને પ્રાર્થના કરી કે, હે શિવશંકર, અમે બધા દેવતા મૂર દૈત્યથી દુઃખી થઈને મૃત્યુલોકમાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ. ત્યારે દેવતાઓની હાલતનું તો હું વર્ણન જ કરી શકતો નથી, પણ તમે કૃપા કરીને આ મહાન દુઃખમાંથી છૂટવાનો ઉપાય બતાવો. ત્યારે શંકર ભગવાન બોલ્યા, હે દેવેન્દ્ર, તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ. ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજીના વચન સાંભળી ક્ષીરસાગરમાં ગયા. ત્યાં ભગવાન વિષ્ણુ શેષ શૈયા પર શયન કરતા હતા. ભગવાનને શયન કરતા જોઈને દેવતાઓ સહિત ઇન્દ્રએ સ્તુતિ કરી. હે દેવોના દેવ, તમે સ્તુતિ કરવા યોગ્ય છો. તમને વારંવાર પ્રણામ છે. હે દૈત્યોના સંહારક, હે મધુસૂદન, તમે અમારી રક્ષા કરો. હે જગન્નાથ, અમે સમસ્ત દેવ દૈત્યોથી ભયભીત થઈને અમે તમારી શરણમાં આવ્યા છીએ. આ સમયે દૈત્યોએ અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. અમે બધા દેવતા પૃથ્વી ઉપર વિચરણ કરીએ છીએ. હવે તમે જ અમારી રક્ષા કરો. દેવતાઓની આ કરુણાપૂર્ણ વાણી સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દેવતાઓ, તે કયો દૈત્ય છે જેને દેવતાઓને જીતી લીધા છે? ભગવાનના અમૃતરૂપી વચનો સાંભળી ઇન્દ્ર બોલ્યા, હે ભગવાન, પ્રાચીન સમયમાં નાળેજગ નામનો એક દૈત્ય હતો. આ દૈત્યની બ્રહ્મ વંશથી ઉત્પત્તિ થઈ હતી. એ દૈત્યનું નામ મૂર છે. તેની રાજધાની ચંદ્રાવતી છે. એ નગરીમાં તે મૂર નામનો દૈત્ય નિવાસ કરે છે, જેને પોતાના બલથી સમસ્ત વિશ્વને જીતી લીધું છે અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢી મૂક્યા. ઇન્દ્ર, અગ્નિ, સૂર્ય, વરુણ, યમ, ચંદ્રમા આદિને લોકપાલ બનાવ્યા છે. તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળની વર્ષા કરે છે. તેથી તે બળવાન ભયંકર દૈત્યને મારીને દેવતાઓની તમે રક્ષા કરો. ઇન્દ્રના આવા વચન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દેવતાઓ, હું તમારા શત્રુનો શીઘ્ર જ સંહાર કરીશ. હવે તમે એ ચંદ્રાવતી નગરીમાં જાઓ. આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા. એ સમયે દૈત્યપતિ મૂર અનેક દૈત્યોની સાથે યુદ્ધ ભૂમિમાં ગરજી રહ્યો હતો. યુદ્ધ પ્રારંભ થતાં જ અસંખ્ય દાનવ અનેક શસ્ત્રોને ધારણ કરી દેવતાઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા. પણ દેવતા દૈત્યોની આગળ ના ટકી શક્યા. ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિમાં આવી ગયા. જ્યારે દાનવોએ ભગવાન વિષ્ણુને યુદ્ધ ભૂમિમાં જોયા તો એમના ઉપર અસ્ત્ર શસ્ત્રથી પ્રહાર કરવા લાગ્યા. ભગવાન પણ ચક્ર અને ગદાથી એમના અસ્ત્ર શસ્ત્રોને નષ્ટ કરવા લાગ્યા. આ યુદ્ધમાં અનેક દાનવ સદાના માટે સૂઈ ગયા. પણ દાનવોનો રાજા મૂર ભગવાનની સાથે નિશાળ ભાવથી યુદ્ધ કરતો રહ્યો. ભગવાન તેણે
મારવા માટે જે શસ્ત્રોનો પ્રયોગ કરતા તે બધા જ તેમના તેજથી નષ્ટ થઈને પુષ્પની સમાન પડવા લાગતા અને અનેક અસ્ત્રો શસ્ત્રોનો ઉપયોગ કરવા છતાંય ભગવાન તેણે જીતી ના શક્યા. ભગવાન એ દાનવ જોડે દેવતાઓના માટે સહસ્ત્ર વર્ષો સુધી યુદ્ધ કરતા રહ્યા, પણ એ દાનવોને ના જીતી શક્યા. અંતે શાંત થઈને વિષ્ણુ વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા. એ સમયે 38 કોસ લાંબી એક દ્વારવાળી હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી તેઓએ પ્રવેશ કર્યો. ત્યારે તે દૈત્ય પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને ભગવાન વિષ્ણુને શયન કરતા જોઈને તેમને મારવા માટે તૈયાર થઈ ગયો. તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે જ મારા ચિરશત્રુને મારીને સદૈવના માટે નિષ્કંટક થઈ જઈશ. એ સમયે ભગવાન વિષ્ણુના અંગમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્યની સામે યુદ્ધ કરવા લાગી. તે દૈત્ય વિચારવા લાગ્યો કે આવી બળવાન સુંદર કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ. તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો. થોડો સમય વીત્યા પછી એ કન્યાએ ક્રોધમાં આવીને એ દૈત્યના અસ્ત્રો શસ્ત્રોના ટુકડા કરી નાખ્યા. એ કન્યાએ એના રથને તોડી નાખ્યો. એ દૈત્ય તેની સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યો. તે કન્યાએ તેને મારીને મૂર્છિત કરી નાખ્યો. તેના ઉઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું. મસ્તક કાપતા જ તે દાનવ પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો. અન્ય સમસ્ત દાનવો પણ આ જોઈને પાતાળ લોકમાં ચાલ્યા ગયા. જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો એ દૈત્યને મૃત્યુ પામેલો જોઈને તેઓ અત્યંત આશ્ચર્યચકિત થયા અને પૂછવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યો. ત્યારે તે કન્યા ભગવાનને હાથ જોડીને બોલી કે હે ભગવાન, આ દૈત્ય તમને મારવા માટે તૈયાર હતો, ત્યારે મેં તમારા અંગમાંથી ઉત્પન્ન થઈને આનો વધ કર્યો છે. ભગવાન બોલ્યા, હે કન્યા, તે આને માર્યો છે તેથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું. તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે, તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માંગ. ત્યારે કન્યા બોલી, હે ભગવાન, મને એ વરદાન આપો કે જે કોઈ પણ મારું વ્રત કરે તેના સમસ્ત પાપો નષ્ટ થઈ જાય અને અંતે સ્વર્ગલોકમાં જાય. જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુલોકને પ્રાપ્ત કરે. કૃપા કરીને મને એવું જ વરદાન આપો. તે મનુષ્ય દિવસ તથા રાત્રે એકવાર ભોજન કરે તે ધન ધાન્યથી ભરપૂર રહે. ભગવાન વિષ્ણુ તે કન્યાને કહે છે કે હે કલ્યાણી, એવું જ થશે. મારા અને તારા ભક્તો એક જ હશે. એને સંસારમાં પ્રસિદ્ધિ મેળવી અંતમાં મારા લોકને પ્રાપ્ત કરશે. હે કન્યા, તું એકાદશીને દિવસે ઉત્પન્ન થઈ છે, તેથી તારું નામ પણ એકાદશી જ થશે. જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે તેના સમસ્ત પાપ જળથી નષ્ટ થશે અને અંતે મુક્તિ પ્રાપ્ત થશે. તું હવે મને બધી તિથિઓમાં અધિક પ્રિય છે. તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફળથી પણ મહાન હશે. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળીને અતિ પ્રસન્ન થઈ. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર, બધા તીર્થો, દાન, વ્રતોના ફળથી એકાદશીના વ્રતનું ફળ સર્વશ્રેષ્ઠ છે. હું એકાદશી વ્રત કરનાર મનુષ્યોના શત્રુઓને નષ્ટ કરી દઉં છું અને તેમને મોક્ષ આપું છું. હે કુંતી પુત્ર, આ મેં તમને એકાદશીના વ્રતની ઉત્પત્તિ વિશે કહ્યું છે. એકાદશીનું વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે. ઉત્તમ મનુષ્યએ બંને પક્ષની એકાદશીને સમાન સમજવું જોઈએ.
એમાં ભેદભાવ માનવો ઉચિત નથી. જે મનુષ્ય એકાદશીના મહાત્મ્યનું શ્રવણ અને પઠન કરે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તો મિત્રો, આ હતી ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.